लो चली मैं अपने घर वाले के बारात लेके કોના લગન છે જય શ્રી કૃષ્ણ રાહુલ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય દ્વારકાધીશ મારા લગન છે દ્વારકાધીશ ખમો ભાભીને મળે ભાભી જય દ્વારકાધીશ જો ભાભી છે ને દ્વારકાધીશ વાળાને મળવા જવાના છે અને ફાઇનલી મેં તમને કાલે કીધું હતું ને તમને કે ભાભીની ક્યાં જવાના છે હું બતાવું કે આ સાંજે દ્વારકા જવા માટે નીકળવાના છે ક્યાં જાવું છે હવે દેવ ભાઈ બખોરા બોલી જાય ને દેવર એમને નથી પાવણતો કાંઈ બખોરા બોલે બીજાના હા ભાઈ બોલે કોઈ દી તો હવાર સાંભળ્યું હતું ને ફોનનો અવાજ મમ્મી એક વાત કહું કામની વાત કહું એમ પેલા તો જય શ્રી કૃષ્ણ અને આમ કેમ હંતાઈ ગયા તમે સ્ટોર રૂમની પાછળ અચ્છા તો જય શ્રી કૃષ્ણ સાથે આજનો સુવિચાર થઈ છે મમ્મી તો ઘડી ખમવું પડશે તારે ખમવું પડશે એ વાત રાઈટ છે અને આજે સવારનું ઢોસા ખીર ઉપર તો પપ્પાએ ક્વેશ્ચન કર્યો લે સાંજે ઢોસાનો પ્રોગ્રામ છે મેં કીધું ના મનાલી લઈ જવાના છે પેપર તો પપ્પાએ શું કીધું ખબર અત્યારે ન જવાય મનાલી ઉનાળામાં જવાય આમ જો પેલા છે ને પેપર આમ ખીરું છે ને રાજી થઈ ગઈ કે આજ સાંજે કેવું ઢોસા ને કીધું ને મનાલી પછી હું વાત કરું પેલા તો મમ્મીને જ મળવું છે મારે મમ્મીને વાત શેર કરવી છે મારા પપ્પા છે ને હું અહીં બહાર પોતા મારતી હતી ભાભી કિચનમાં ના આપણે જ વાત થાય છે જનરલી એમાં શું થઈ પપ્પાના ફોનમાં એવું વોલ્યુમ આવ્યું ખર્ચો કરવો નહીં બહુ એ બાબત અને અમારા પપ્પા છે ને ખર્ચા બાબતે આમ કેવા કહેવાય ઓલા કરકસર વાળા છે એટલે આમ કેવું તો ચીકણા નથી એમ મોશોખ વાળા છે ખાવાના શોખીન છે ફરવાના શોખીન છે પણ એ આમ આપણે છે ને રમૂજી પ્રકારની થઈ ગઈ તો પપ્પાએ ફોનમાં એને ઓલું જોતા હશે ને તો ફોનમાં એવું આવ્યું ખોટા ખર્ચા કરવા નહીં છોકરાઓને વીઆઈપી સ્કૂલોમાં મૂકવામાં હરવા ફરવામાં નવી ગાડી લેવામાં કપડાં નવા લેવામાં ને એમાં એવું બધું આવતું હતું મતલબ જેમાં ખર્ચા થતા હોય તો પપ્પાએ છે ને વોલ્યુમ ફૂલ કરી દીધું હા પણ એ વડીલ છે તો કાંઈક સંભળાવવું પડે ને નાનાઓને તો ભાભી કિચનમાંથી દાંત કાઢે ને હું આમ સામે ગેલેરીમાં ત્યાંથી હું હસવું આવે તમે બે ઈશારામાં દાંત કાઢી લીધા ને એને ઈશારા અમને સમજાઈ દીધા એક તો ભાભી એમ ફોનમાં પૂવા છે ને તમારા ફોનમાં ફૂલ વોલ્યુમમાં હનુમાન ચાલીસા ચાલે કાંઈ વાંધો નહીં એકાબીજાને જેને કેવું કે કેવાઈ ગયું શાંતિ થઈ ગઈ કેવા વાળા કે ખોટું જ નથી કીધું સાચું જ કીધું છે સાચું કીધું સાથે સુઈ કે ઉડું મને મોકલ્યું કે નહીં પપ્પાએ WhatsAppમાં એટલે બરાબર છે તમને ઓર્ડર માંગ્યો તમે તો બાકી રહી જાવ જોઈ તો વડીલ છે ને એની ફરજમાં આવે આવું બધું છોકરાને હા મમ્મી ચોક્કસ તો એની સાથે કહેવાનો મતલબ એમ હતો કે છોકરાને માંગ્યા પહેલા આપી દેશે ઓલા એના પેરેન્ટ્સ બધા બરાબર છે એકદમ વાત રાઈટ છે મર્સિડીઝ આપી દે ઓલા મર્સિડીઝ માંગ્યા પહેલા આપી દે કે એને લાયકાત ન હોય તોય મળી જાય એમ તો પપ્પા ઈ અમને હું કામ મોકલે મને કઈ સમજાણું નહીં કઈ રાઈટ વાત છે આમ તો ખાલી કેવા હાટું એમ નહીં કે ના યાર એટલે મામાના છોકરાને અમે નો આપીએ હા કે બધી વાત લાગુ ન પડતી હોય આપણે પડતી હોય આ જનરેશનમાં ઈ ખુદ અમારા માટે જ તો હંમેશા હું તો એમ કહું ને કોઈ પણ નાજુક વાત હોય કે મોટી હોય કે નાખી દેવાની વાત એમ પોઝિટિવ લઈ લેવાની ઈ તો મળે જ એને આપને કીધું કે ન કીધું પણ એક વાત તો એ સાચી છે ખોટા ખર્ચાથી બચવું જોઈએ ખોટા ખર્ચા અને બીજું ઈ કે અત્યારે હું હોઉં ને તો હું કે પ્રિયાંશા માંગો એટલે તરત આપી દઈએ હું ખુદની જ વાત કરું આપણે બીજાનું નથી ગયો એટલે ઈ એક બગડે છોકરું એમ એટલે માંગા કહેવાય આપણી ગુજરાતી ભાષામાં ભૂખ લાગે ને માંગા પેલા સુવિચાર આપી દઉં શાંતિથી જીવવું હોય ને તો બીજાને બદલવા કરતા પોતાને બદલો કાંકરાથી બચવું હોય ને તો ચંપલ પહેરાય આખી દુનિયામાં કઈ જાજમ ન પથરાય વાહ મમ્મી વાહ કેટલો જોરદાર સુવિચાર બોલ્યા હો જો એક નંબર કાંઈ ન ઘટે એવો સુવિચાર જોઈ સાંભળી લેજો ને સમજી લેજો હા અને હાલો હવે અત્યારે થોડું કામ છે અને આપણે પછી મળીએ હમણાં કન્ટિન્યુ કરીએ વ્લોગ ત્યાં સુધીમાં મારું થોડુંક કામ કરીએ બપોરના વાગી ગયા છે 3:15 કેટલા વાગ્યા છે ઓહો 3:45 વાગી ગયા
4:45 વાગી ગયા છે ને અહીંયા 2 જણા ઢોસા ઉપર લોઢી ઉપર મંડાઈ ગયા છે સડી ગયા છે અને આવા પેપર બને છે ભાઈ આવા તમે જોઈ શકો છો પેપર ક્વોલિટી તમે જોઈ શકો છો ક્વોલિટી અને આ સ્પેશિયલ મારી છે ને મનાલીની ટ્રીપ માટે બને છે આ પેપર અને સ્પેશિયલ હા લેવી જવા પડી અર્જન્ટમાં આ લોકોની ડિમાન્ડ છે અને હું તમને આ પેપર ખાઈને બતાવું કેવો લાગે છે એક નંબર છે તમે અવાજ આવતો હશે ને જોવો અહીંયા જોઈ શકો છો ટ્રાવેલિંગમાં જ આવી બસ આવા પેપર આ પેપર બહાર લેવા જાય ને એટલે નાયલોન પેપર આઈ થિંક 30 કે 40 રૂપિયા આજુબાજુ પડે ક્વોન્ટિટીમાં લેવું એટલે ઘરે આને આ પેપર છે ને 5 રૂપિયામાં બની જાય થોડો ગેસ બને બધું થાય એમ મહેનતના પૈસા હો બહારવાળા મહેનત ના લે બાયું મહેનતના પૈસા ન લે બાઈ મહેનતના પૈસા લેતું નથી ને એટલે તમારું હાલે નકર તમારું છે ને કેદુનું બિલ મોટું થઈ ગયું હોય સર એવું હોય કરોડોનું બિલ પડી જાય એમ જીવતા હોય ત્યાં સુધીનું બિલ માંગી તો શેકાવા જો ભાભી શેકાવા જો કાંઈ વાંધો નહીં કોઈ કડક થઈ જાય જો પાપડ લાઈવ નીકળશે હમણાં અમુક નરમ ખાવાનું કાશી ને કાંઈ લોઢી ઠારતા નથી તમે તો જોઈ લો હવે એને ઓલો હુકાવા મૂકી દો બસ લઈ નથી ભૂકવું એ સર એને આવી રીતે આમ કરજો ને ગરમા ગરમ આમ એવું છે થોડોક ઢીલો રહે ક્યારેક ક્યારેક ચાવામાં તોય વાંધો નથી આવતો મસ્ત ચવાઈ જાય શું ચવાઈ છે પાપડ એક પ્રકારના છે હા પાપડ જેવો થઈ ગયો જો હા બહુ ઓલો આમ ફૂલે મૂકી દઈએ ને તો આવી રીતે થઈ જાય થોડાક નોર્મલ સારા રહ્યા કહેવાય એમ માગે અને નવી રીતના અમે આ રીતના પેપર બનાવીએ નાયલોન પેપર કહેવાય આને એટલે આ નાયલોન પેપર બનાવવાની રીત છે અને એ તમને રેશું તમને કહે કઈ રીતે આવે હા ખીરું ઓછું બગડે ના તમે ખીરું જોઈ શકો છો પાણી જેવું કરી નાખવાનું પાણી જેવું ખીરું કરી નાખે અને ઝાઝાપને પેપર ને બીજું એ કે ખીરું જેવો. ઓછું બગડે પછી આવી રીતે નાયલોન ખમણની જેમ નાયલોન પેપર ચાલો પેપર જોઈ લીધા તમે કઈ રીતે બને છે તમારી ઘરે પણ આવી રીતે બનાવજો અને લોઢી છે ને એ હું તમને 4-5 દિવસ પછી એની રીલ ઉતારીને તમને એનો નંબર આપી દઈશ તો તમે લોઢી પણ લઈ શકશો હા રોટી એક નંબર છે લોઢી એક નંબર છે સારી હોય ને તો હા પેપર સારા 12 કિલોની લોઢી છે અને તમે નંબર માગશો ને તોય હું તમને આપી દઈશ એટલે તમે મને મેસેજ પણ કરજો પણ એ ભાઈને ખાલી વોટ્સઅપ કરજો એટલે એ તમને મળી જશે અને એની ખાતરી હું આપું છું કે એ આપશે તમને લોઢી ઓકે એની પાસે લોઢી હશે તો જ આપશે એમ ફોર્સફુલી નહીં કહેતા કે મને અત્યારે જોઈએ એમ ઓનલાઈન લોઢી મળી જશે એની પાસે એ નંબર આપી દેજો તમને જો આ સાંજનો ટાઈમ થઈ ગયો છે ને મમ્મી શેક કેવી રીતના કરે ની કહું પહેલાં તો હું લાઇટિંગ કરું બંધ કરવાની જગ્યાએ અને જો મમ્મી છે ને ઇસ્ત્રી કરીને અને આવી રીતના એના શરીરનો શેક કરે છે ગરમ થઈ મતલબ થઈ ગયેલી થઈ ગયેલી અને મજા આવે એટલે મમ્મી શિયાળાના શેકની મજા લે છે હા ઈસ્ત્રી ગરમ છે તો એને વેસ્ટ નહીં જવા દેવાની એનો ઉપયોગ કરી લે અચ્છા પણ એમને આમ શિયાળાનો શેક તો કહેવાય જ ને નંતર ઉનાળા મડાડો હતો ઉનાળામાં કહીશ તો જવા જો કે ન જવા વાત છે અને એક બહુ બધી મસ્ત મસ્ત કોમેન્ટ આવી છે ને જવાબ આપવાનો છે આપણે પહેલા તો આપણે રાહુલની કોમેન્ટના જવાબ આપવાનો છે 2020માં હું કાઢતો એટલે તમને આટલો બધો અનુભવ કેટલો અનુભવ તો હોય જ ને જેને વીતી હોય જેને એને જ અનુભવ હોય ને આપણે તો કહેતા નથી એ લોકો કહે છે હા એટલે કોમેન્ટમાં જે જવાબ આપ્યો ને એ સાચો જ આપ્યો છે બધા એમ અને 2020માં શું કાઢતો એ લોકોને ખબર છે બોલો તો પછી કેટલું ધ્યાન રાખે સબસ્ક્રાઇબરો બહુ કાંઈ ના ઘટે બેને બીજી કોમેન્ટ એ હતી કે પાપડ કયા કપડા પર સૂકવવા અને ફાટે નહીં એના માટે સૂકવવાના જૂની સાડી હોય ને બાની નીકળી ગયેલી સાડી હોય ને એના ઉપર જૂની સાડી હોય તો ચાલે પછી એવું કાંઈક બીજું કપડું હોય ને તો ચાલે પણ કોટન ન હોવું જોઈએ કોટન હોય તો ચીપકી જાય બરાબર સિન્થેટિક હોવું જોઈએ સિન્થેટિક હોય ને એટલે એના ઉપર સૂકવી શકાય અને તમે એમ પૂછ્યું છે કે પાપડ ફાટે નહીં એના માટે શું કરવું? અને પ્લાસ્ટિક ઉપર એ ચાલે ના ચાલે ના પ્લાસ્ટિક ઉપર ન ચાલે સુકાવામાં વાર લાગે હા એમ વાલે અને ઓલું તો ઉપર નીચેની ઉપરથી તડકો મળે નીચેથી હવા મળે
એટલે જલ્દી સુકાય. બરાબર. તો પાપડ ફાટે નહીં ને એના માટેની એ છે વાત કે જે આંધણ મૂકો છો ને તમે, જો તમે ઘઉં ચોખાના પાપડ કરતા હો તો આંધણને ખૂબ જ ઉકાળવાનું. મેં તમને કીધું હતું ને 25% પાણી બળી જાય ને ત્યાં સુધી એને ઉકાળવાનું. અને એની અંદર જે ખારો આપણે ઉમેરવાનો છે, પાપડનો ખારો, એ 1 પવાલી પાણી એટલે કે 2.5-3 લીટર જેવું પાણી થાય ત્યારે તમારે 1.5 ચમચી ખારો નાખવાનો. આપણે ટેબલ સ્પૂન હોય ને આપણી 1.5 ચમચી નાખવાનું આખી ભરીને. એ પ્રમાણે પછી તમારે માપ લઈ લેવાનું. ખાસ કરી અને તમે ઘઉં ચોખાના પાપડ બનાવતા હોય ને તો ખૂબ જ આંધણને ઉકળવા દેવા. અમે છે ને સવારે જાગીને મૂકી દે. હા, કલાક જેવું તો ઉકળે જ. પાપડનો ખારો, મીઠું એ બધું પહેલા જ ઉમેરી દેવાનું એટલે પાણીની સાથે પાકી જાય. અને પછી તમે જ્યારે ખીચું બનાવો ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી અને તમારે ખૂબ હલાવવાનું મિક્સ થવા મળે ને એટલે નીચે લઈ લેવાનું, ગેસની બંધ કરી દેવાનો. અને પછી એને નોર્મલ આમ એકદમ ઢીલું જ રાખવાનું, કારણ કે ઘઉંનું હોય ને તો થોડુંક કઠણ ખાવા કરે એટલે પહેલેથી જ નરમ જ રાખવાનું. એટલે બહુ મસ્ત પાપડ અને એક પણ પાપડ નહીં ફાટે. અને જો તમે ચોખાની પાપડી બનાવતા હો તો તમારે પાણી આંધણ તો ઉકાળવાનું જ, પણ પછી પાછું એને બાફવાનું. આપણે આખી રેસીપી આપેલી છે આગળના વ્લોગમાં. પણ આપણે આજે ઘઉં ચોખાના પાપડ કરીએ છીએ ને, બહુ અત્યારે શિયાળા ઠંડીમાં બહુ મજા આવે. પાપડી કરતા પાપડ ખાવાની બહુ મજા આવે. એટલે અત્યારે એ બનાવે. ખરુડા લાગે ને એમ થાય કે બધા એને શેકીએ છીએ ને તો એક તો કોઈ નથી થતું, 2-3 જ ખાઈશ બધા. મજા આવે છે. હા, તો આવી રીતે કરજો એટલે તમારે એક પણ પાપડ નહીં ફાટે. અને પછી મને કહેજો પાછા કે ના આંટી તમે કીધું એમ કર્યું ને એટલે ન ફાટ્યા. એટલે મને પણ એમ થાય કે ના મારો અનુભવ બરાબર છે કે નહીં. હા, બરાબર છે. હા, તમે કોમેન્ટમાં પાછા કહેજો કે બાઈએ જે કીધું એ રેડી થયું ને એમ. અને ભાઈ ને ભાભી ના છોકરા તમને દેખાતા નથી તો હું તમને કહી દઉં. પાછા તમે કાલે મને પૂછશો કે કઈ બાજુ વયા ગયા ભાભી, ઘરમાં કોઈ દેખાતું. એ લોકો ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકા ગયા અત્યારે એને 7-7:30 વાગ્યાનો ટાઈમ હતો. એટલે એ પહોંચી જશે પછી આપણને દર્શન કરાવશે. પોસિબલ હશે ને તો આપણને મોકલશે ક્લિપ, આપણે વ્લોગમાં દર્શન કરશું, દર્શન કરાવશું. અત્યારે બસમાં છે ડબલ ના સોફામાં મોજ. 4 જણા એટલે કેટલા બસ બાય નો સોફા આવતો હોય શાયદ 4-4 જેવું છે. હા, એટલે એમાં 4 જણા. અને સવારે મોર્નિંગમાં 10 વાગે પહોંચે એટલે ત્યાં સુધી એની મજા કરવાની બસમાં. અને પ્રિયાંશ તો ઘડીક જીત કરી જાવું છે પણ એને વળી ભૂલાઈ ગયું છે એટલે બહુ વાંધો નથી આવ્યો. કાલે યાદ કરશે બા દીદી ક્યારે આવશે, બા માઈ દીદી ક્યાં ગઈ છે. અને હમણાં 2 દી થા તો પ્રિયાંશ એવું રટન કર્યું છે ને મારા પપ્પાના લગ્ન છે. લગ્ન હું ની નથી ખબર પડતી, મારા પપ્પાના લગ્ન છે, ડિસ્કો કરવો છે બસ. એને પપ્પાને લગ્ન કરવા છે ને કે બીજા કોઈના નહીં. કે એને પપ્પા સવારમાં પૂછે કે કોની હારે લગ્ન કરીશ, કે પપ્પાના લગ્ન કરીશ, કે પણ કોની હારે કરીશ, પણ લગ્ન હું એ જ નથી ખબર કે કોઈની હારે લગ્ન કરવાના હોય, બસ લગ્ન કરવાના હોય. મતલબમાં ડાન્સ થાય ને, ડાન્સ થાય. એમાં આપણે જ્યારે મેરેજમાં જઈએ ત્યારે ડિસ્કો કરી ગરબા લેવી એવું કરતા હોય એટલે એને એમ જ છે કે લગ્નમાં આવું બધું કરવાનું. લગ્ન હું ને એ જ નથી ખબર. એને હું નો જ ખબર હોય ને હજી બાળક છે એટલે, પણ આટલી ખબર પડે છે. બોલે છે તો કેટલો વાલો લાગે છે. બહુ મારા પપ્પાના લગ્ન છે પાછું ડિસ્કો કરીને બતાવે. એની એકને જ કરવાના છે ડિસ્કો. અને પાછા એમાં પાછા સિલેક્શન વાળા છે લઈ જવાના હારે. હા, બાને નહીં લઈ જવાના. બાને ઈ કે મેં કીધું મને લઈ જાય તો કે તમારે ઘરે રહેવાનું. કાંઈ વાંધો નહીં. એમાં હું છે તમને ઘર આ સવાર ઓલા કે ને આપણે ગામડે રાખતા ને એમાં વાંધો નહીં, પણ મેં એકવાર પરણાઈ દીધો છે, બીજી વાર ઈ ભલે પરણાઈ દીધો. પહેલી વખત કેમ પરણાવ્યા દીધો કે? હા, 25 જણાને લઈને આવ્યા હતા એમ. ઈ કોરોનામાં મને બહુ મજા આવી. શોર્ટ સ્કર્ટમાં બહુ મજા આવે. હા, અત્યારે જેમ હોય ને માહોલ એની કરતા મને પહેલેથી એવા સાદા સિમ્પલ જ મેં ગમતા એવા જ થયા. રાહુલની ઈચ્છા બહુ ધામધૂમથી હતી તો એ સારું કર્યું, મારી ઈચ્છા પૂરી થઈ, એમની રહી ગઈ. જોકે તોય કાંઈ બાકી નથી રહ્યું. પ્રી વેડિંગ, ગરબા, એટલો કોરોના હતો ને કે એકબીજાની પાસે ના ફરકવા દે. અને ગમે ત્યાં રોડ ઉપર પોલીસ, એટલું સ્ટ્રિક્ટલી હતું. છતાં એટલા ધામધૂમથી ને સરસ મજાના સાદા સિમ્પલથી મેરેજ થયા એમ કહીએ ને ચાલે. પણ હવે આપણે છે ને આજે તો બહુ પેપર બનાવ્યા. મનાલી હવે મને લાગે છે રાહુલ જાશે ફરવા નીકળશે ને ત્યારે અમે ફ્રી થઈશું. હજુ કાલે થોડાક પેપર બનાવવાના છે. નવી લોઢી આવી ગઈ છે, એના ઉપર સ્ટાર્ટ પણ કરી દીધા છે ને. પેપર 1 નંબર બને છે. હું બપોરે વાત કરી હતી છતાં હું કહી દઉં તમને એનું લોઢીનું એડ્રેસ, મોબાઈલ નંબર બધું જ સેન્ડ કરીશ રીલ્સ દ્વારા. બહુ સરસ લોઢી આવે છે. પેપર પણ 1 નંબર બને છે.
અને આપણે કાલે મળીશું. હવે આજે તો પેપર બનાવીને થાકી ગયા. દ્વારકા જવાવાળા એની ખૂબ તૈયારી કરી એટલે હમણાં એટલે થોડુંક શૂટિંગ રહી ગયું. નહીં તો બહુ મસ્ત બધી હતું જ તે પેપર. અમે આઈ થિંક મમ્મી કેટલા ખબર 3 વાગે ચાલુ કર્યા છે, 4:30 સુધી બનાવ્યા. અને એ 2 જણિયું તો 4:30 વાગ્યા સુધી પેપર બનાવે, 1.5 કલાક. એટલે એ ખાલી પેપર બનાવે એટલે વાર ન લાગે, પણ છતાંય 1.5 કલાક બનાવે. હજુ કાલે થોડાક બનાવી નાખશો અને મનાલી લઈ જાય પછી ભલે ખાતા પેપર. તો આપણે કાલે મળીશું મારી ચેનલમાં નવા વ્લોગ સાથે. ત્યાં સુધી અત્યારે તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, કે બધાને બહુ સારા સપના આવીને જલ્દી પૂરા કરો. અને એક કોમેન્ટ ફરીને મને યાદ આવી ગઈ કે ભગવાનને મારી એવી પ્રાર્થના છે કે બહુ જલ્દી તમારે બહુ મોટી જગ્યા રાખવી પડે ને એવડી તમારી શોખ થાય. તો આમ ખાલી છે ને વાંચીનો જેટલો હરખ થયો ને આમ જો મમ્મી દિલથી તમને ખૂબ 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 ધન્યવાદ, ખૂબ થેન્ક યુ. અને તમે અમને એટલા બધા અમારા માટે ભગવાનને વિશ કરો છો, તો અમે પણ ભગવાનને વિશ કરીએ કે તમને હંમેશાને માટે હસતા ખુશ અને મજાના મસ્ત મિજાજ વાળા રાખે એમ. વાહ સાચી વાત છે. અમે ભગવાનને પ્રાર્થના કરશું કે અમારા સબસ્ક્રાઈબરો હંમેશા ખુશ રહે, હેલ્ધી રહે, અને એમને જે જોઈએ ને એમને એમના બી ડ્રીમ્સ હોય ને બધા પૂરા કરે ભગવાન. તો કાલે મળીશું આપણે. જય શ્રી કૃષ્ણ.